15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ, દહેજ, અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે MMA દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ, દહેજ, અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે GOG-MEM સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી રંગ લોર્ડર્સ ઇન ભરૂચ ABC ચોકડી પાસે ભરૂચ ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ, દહેજ, અંકલેશ્વર બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. દેવાંગ ઠાકુર, પ્રમુખ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ઉન્મેશ દીક્ષિત, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ડૉક્ટર સુનિલ ભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ HR, GFLએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. શ્રી અનુપ કુમાર, ITS ડેવલપમેન્ટ કમિશનર, દહેજ SEZ, ભરૂચ, દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ આયાત કોરિડોર બનાવવા પર સંબોધન કર્યું હતું. શ્રી મનીષા ઠાકર, વાઇસ પ્રેસિડેન્ટ, ટ્રાયલાયન્સ ગ્લોબલ સોલ્યુશન્સ અને શ્રી પૂજા સંત, મેનેજર, લોજીબિટ ફ્રેટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી એક્ઝિમ માટે પોર્ટ, શિપિંગ અને મલ્ટી મોડલ લોજિસ્ટિક્સને શ્રેષ્ઠ બનાવવું એ વિષય પર પેનલ ડિસ્કશન સંબોધન કર્યું હતું. ડૉક્ટર ભૂમિ રાજ્યગુરુ, જોઈન્ટ ડાયરેક્ટર, NBPL ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, NABL માન્યતા અને નિકાસકારો માટે તેના વ્યૂહાત્મક ફાયદા વિષય પર વિશેષ સત્રને સંબોધ્યું હતું. પાલિત ટાઈમ્સ, ભરૂચ. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે 5મી એડિશન ઓફ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન આજે 7મી માર્ચે ભરૂચમાં થયેલું છે. આ નિમિત્તે 12 જેટલા સ્પીકર્સ આવેલા છે. અલગ અલગ ફિલ્ડમાંથી, એક્સપોર્ટના, એક્ઝિમના, ફાઇનાન્સ, બેન્કિંગ, ગવર્મેન્ટ પોલિસીમાંથી પણ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે. એ લોકો ભરૂચને કન્સિડર કરીને વાપી, અંકલેશ્વર, ઝઘડિયા, સાખિયા, દહેજમાં કઈ રીતે એક્સપોર્ટની પોલિસી ડેવલપમેન્ટ થશે અને આગળ જતા એક્સપોર્ટને શું એનો લાભ મળશે એના વિશે વાત થશે. આખા દિવસની કોન્ફરન્સમાં પ્રોફેશનલ્સ આવશે, એક્સપોર્ટર આવશે અને સ્ટુડન્ટ કોમ્યુનિટી આવશે અને એકેડેમિક્સમાંથી પણ અમુક ફેકલ્ટી મેમ્બર્સને આમંત્રણ આપવામાં આવેલું છે. રાજકોટ, બરોડા, સુરત, જામનગર અને ભાવનગર એ સિટીમાં એક્ઝિમ કોન્ક્લેવ કર્યા પછી આજે ભરૂચમાં અમે આ 5મી એડિશન લોન્ચ કરીએ છીએ. આના પછીની એડિશન અમે લોકો ગાંધીધામ, ભુજ, કચ્છ વિસ્તારમાં રજૂ કરવાના છીએ. આ આખી કોન્ફરન્સ છે એના આઉટરીચ પાર્ટનર તરીકે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમારી સાથે જોડાયેલા છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસ આ ઇનિશિયેટિવમાં અમને સપોર્ટ કરે છે. થેન્ક યુ. આજ રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા BDMA સપોર્ટથી જે એક્ઝિમનો પ્રોગ્રામ એરેન્જ કરવામાં આવ્યો છે ભરૂચ ખાતે. જેમ અમારા પ્રમુખ શ્રી દેવાંગભાઈએ એની ભૂમિકા આપી, એમાં એડ કરતા હું એવું કહીશ કે ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો થઈ ગયો છે અને એવા સંજોગોમાં જ્યારે લોજિસ્ટિક્સની મૂવમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે એક સારા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ જરૂર છે. જેમ કે આપણી પાસે અંકલેશ્વરમાં એક એરપોર્ટ છે જે લોજિસ્ટિક માટે બનાવવામાં આવ્યું છે. એવી જ રીતના દહેજમાં આજે 4 પ્રાઇવેટ પોર્ટ છે, ત્યારે એક પબ્લિક પોર્ટની ખૂબ આવશ્યકતા છે. કારણ કે આપણે નવા સેવા, હજીરા અને કંડલા જવું પડે છે. એવા સંજોગોમાં અગર ભરૂચ જિલ્લા માટે દહેજ જેવા જ્યાં સરસ દરિયાનું આપણને એક ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું છે, ત્યારે એ પોર્ટ અગર ત્યાં વિકસાવવામાં આવે તો આપણી સમસ્યા જે ટ્રાફિકની છે, જે ભરૂચ પરનું ભારણ છે, એ પણ આખું ઓછું થઈ જશે અને સાથે સાથે એક ઇકોનોમિક વે આપણને મળશે જેમાં આપણી સેવિંગ્સ પર રહેશે અને સાથે ઉદ્યોગોને એક પ્રોત્સાહન મળશે કે હા, આપણે દહેજમાં કે દહેજ વિસ્તારના PCPRમાં વધુ ઉદ્યોગો આપણે સ્થાપીએ
ભરૂચ જિલ્લાના અન્ય એસ્ટેટ્સ જેમ કે અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા અને વિલાયત, આ બધા એસ્ટેટ પાસે હજુ પણ વધારે વિકાસ કરવાની ક્ષમતા છે અને વધુ એક્સપોર્ટ કરવાની ક્ષમતા છે. ત્યારે આવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે તો બહુ જરૂરી છે. સાથે સાથે અત્યારે એક સર્વે થયો હતો, એમાં જાણવા મળ્યું કે આપણે ભરૂચ જિલ્લો આખા દેશમાં 10મા ક્રમે આવે છે જ્યારે એક્સપોર્ટની વાત આવે તો. 70,000 કરોડ દર વર્ષે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. જ્યારે આટલી મોટી સંખ્યામાં આપણું એક્સપોર્ટ હોય અને આટલું મોટું ડેવલપમેન્ટ હોય, ત્યારે એક સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અગર આપણે વિકસાવીએ તો આ જિલ્લો ક્યાંથી ક્યાં પહોંચી જાય એ આપણા માટે ગૌરવની વાત થઈ રહી છે. ધન્યવાદ. જી નમસ્તે મિત્રો, હું દેવાંગ ઠાકોર, પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન. મારી સાથે ડોક્ટર સુનિલ ભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ BDMA, વાઇસ પ્રેસિડેન્ટ HR GFL અને દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી, મારી સાથે દીપકભાઈ ભટ્ટ, ડાયરેક્ટર ઓફ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન લુકિંગ આફ્ટર ધીસ પ્રોગ્રામ્સ. મિત્રો, આજે ભરૂચમાં એક એક્ઝિમ કોન્ક્લેવનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા વિષયો ઉપર એક આખા દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં એ વિષયના, એ ફિલ્ડના ઘણા જ એક્સપર્ટ્સ આવીને ઇન્ડસ્ટ્રીઝમાંથી આવેલા ડેલિગેટ્સ તથા મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન આપશે અને આ વિષયમાં વધારે દે વિલ થ્રો મોર લાઇટ થ્રુઆઉટ ધ ડે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે BDMA નું એક MOU છે કે જેમાં અમે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો, એક્ઝિમ એઝ વેલ એઝ AI ને બધા વિવિધ કાર્યક્રમોમાં અમે સાથે જોડાયા છીએ અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે કંઈ બી નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એ બાબતનો ખૂબ જ ગર્વ અને આનંદ છે. આજનો આ કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA સાથે થઈને કર્યો છે. આ પહેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યક્રમ થયો છે અને આપણે ખૂબ જ હું કહી શકું નસીબદાર છીએ કે ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ હોવાને કારણે આ કાર્યક્રમ અહીંયા પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA કરી રહ્યા છે. આપને ખ્યાલ જ છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના 1983માં થઈ અને આજે આટલા બધા વર્ષો પછી પણ આજુબાજુની 3 થી 4 હજાર નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ સાથે થઈને તથા યુનિવર્સિટી લેવલના વિદ્યાર્થીઓ સાથે થઈને વિવિધ લર્નિંગ પ્લેટફોર્મ્સ અમે ઓફર કરીએ છીએ, જ્યાં ટેકનિકલ મેનેજમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ થી માંડીને આજે કરીએ છીએ એવા ટેકનિકલ કાર્યક્રમો હંમેશા અમે કરતા રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે નજીકના ભૂતકાળમાં BDMA અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક એર શોનું બી સુંદર આયોજન થયું હતું, જેની અંદર આપ સૌનો ખૂબ જ સુંદર સાથ સહકાર નીપજ્યો હતો અને મને વિશ્વાસ છે, ખાતરી છે કે સૌના સાથ સહકારથી, સપોર્ટથી આ સંસ્થાઓ ગ્રો કરશે અને ભરૂચની ઇન્ડસ્ટ્રીઝને આનાથી લાભાન્વિત કરશે. આભાર.